કચ્છમાં વરસાદની ખેંચ વચ્ચે સરહદી લખપત તાલુકાના જાડવા ગામમાં પશુપાલકો માટે અત્યંત કરુણ અને ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે. ગામમાં અંદાજે 2500 થી 3000 જેટલા પશુ ઘાસચારો અને પીવાના પાણીના અભાવે જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહ્યા છે. ગૌચર, ચરિયાણ અને સીમ વિસ્તાર સંપૂર્ણપણે સુકાઈ જતા પશુઓ માટે એક મુઠ્ઠી ઘાસ પણ દુર્લભ બની ગયું છે. વરસાદ ન પડતા લીલા ઘાસચારાનું ઉત્પાદન સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. બજારમાં ઘાસચારો અને પશુ આહારના ભાવ આસમાને પહોંચતા નાના અને મધ્યમ પશુપાલકો માટે પશુઓનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બન્યું છે. વર્ષો સુધી પરિવારના સભ્યની જેમ ઉછેરેલા પશુઓને ભૂખ્યા જોવાની વેદના પશુપાલકો માટે અસહ્ય બની રહી છે. ડુંગર મંગલ રબારીનું કહેવું છે કે જો આગામી દિવસોમાં તાત્કાલિક રાહત નહીં મળે તો અનેક નિર્દોષ પશુ ભૂખમરા, કુપોષણ અને તરસના કારણે મોતને ભેટી શકે છે. પશુઓને બચાવવા માટે હવે સરકાર અને સમાજ બંનેએ સંવેદનશીલ બની આગળ આવવાની જરૂર છે. જાડવા ગામના ડુંગર મંગલ રબારીએ રાજ્ય સરકાર તેમજ ગામની નજીક આવેલી કંપનીને કરુણ અપીલ કરી છે. રજૂઆતમાં તાત્કાલિક ઘાસચારા ડેપો અથવા પશુ છાવણી શરૂ કરવા, વિનામૂલ્યે અથવા રાહત દરે ઘાસચારો અને પશુ આહાર ઉપલબ્ધ કરાવવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા તેમજ પશુ ચિકિત્સકોની વિશેષ ટીમ મોકલી પશુઓની સારવાર કરવાની માંગ કરવામાં આવી છે. પશુપાલકોનું કહેવું છે કે સમયસર મદદ નહીં મળે તો માત્ર પશુઓ જ નહીં પરંતુ પશુપાલન પર નિર્ભર અનેક પરિવારોની આજીવિકા પણ જોખમમાં મુકાઈ જશે. હવે સૌની નજર સરકાર અને સામાજિક જવાબદારી નિભાવતી કંપનીઓના નિર્ણય પર મંડાઈ છે. હાલમાં પવન ફૂંકતા વરસાદ ખેંચતા પશુની નબળી હાલત છે. હવે આપ સાહેબને વિનંતી કે જે નજીકની કંપની હોય એને ભલામણ કરો. સરકારશ્રી, સંસ્થાશ્રી કોઈ મદદ નહીં કરો તો ગાય ભેંસ કરતાં પહેલી ગાય જતી રહેશે સાહેબ. ગાય બહુ નબળી હાલત છે. બાકી દીપકભાઈની સંસ્થા બહુ સેવા કર્યા, ઘણા હજારો ટનનો માલ લીધો છે પણ તોય પૂરે નથી પડતું સાહેબ. તો નમ્ર વિનંતી કે સર્વે કરી પશુ માટે કોઈ મદદ કરો.